નમસ્કાર મિત્રો, હું બળવંત ગોસ્વામી. આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે અને ઘણી બધી ચર્ચાઓ પણ કરેલી છે. અને વારે ઘડીએ હું તમને એક જ રજૂઆત કરું છું કે જાગો અને બધાને જગાડો. બાકી સાહેબ આપણે ખરેખર છે ને અંગ્રેજોની રીતે જે તે પહેલાં ગુલામ હતા ને એ રીતે આપણા પાછા ફરીથી આપણે ગુલામ થવા જઈ રહ્યા છે. આ સરકાર છે ને સાહેબ આપણને સંપૂર્ણપણે ડફોર બનાવે છે, પૂરેપૂરી રીતે આપણને ડફોર બનાવે છે. એટલે ખરેખર મારા મિત્રો, મારા ભારતના દેશવાસીઓને મારે એક જ વસ્તુ સમજાવી છે કે જાગો સાહેબ, બાકી ખરેખર આપણે છે ધંધે લાગી જઈશું આમાં. મોદી સાહેબની સરકાર આપણને એટલી ડફોર બનાવે છે સાહેબ, અને ખરેખર આપણે એમાં કશું જ નથી કરી શકતા. શું એટલે હું તો કહું સાહેબ, જાગવાની જરૂર છે, ક્રાંતિકારી બનવું પડશે અને ક્રાંતિ લાવવી પડશે. સવારે ટિફિન લઈને જશો ને આજે ટિફિન લઈને પાછા આવશો એમાં કોઈ ફરક નહીં પડે. અને આ લોકોને ખબર પડી ગઈ, સાંભળી લો, તમે 1000 મરી જાઓ, 5000 મરી જાઓ કે 10,000 મરી જાઓ ને, આ સરકારને સાહેબ કોઈ ફરક પડ્યો નહીં. સરકાર સાહેબ ખાલી સ્કીમો ઊભી કરે છે નવી નવી, એ હો ગયા ને વો હો ગયા ને વો હો ગયા ને પેલું શું કહે સુકન્યા યોજના, પેલી યોજના, આ બધી મોટી મોટી યોજનાઓ લાવશે, પણ આમાં કશું કોઈને મળતું નથી. જેટલા પોલિટિશિયન છે સાહેબ, બધાના ઘર ખાલી કરવાનો ખંખેડો કેટલા રૂપિયા નીકળે છે તમે જુઓ ખાલી પર. આ બધા સલાહ આપણને સાહેબ ડફોર બનાવે છે. એટલે જાગવાની જરૂર સાહેબ. ખરેખર પબ્લિકનો પાવર એટલો છે, પણ પબ્લિકને ખબર નથી કે આપણો પાવર કેટલો છે. એમ તમે ટ્રીક થઈ જાઓ. એમ આ પેટ્રોલના ભાવ તમે એમાં જુઓ, જીએસટી કેટલી આ લોકોએ લગાડેલી છે, જીએસટી કેટલી પેલી એ વિચારો. ચલો દેશના લેવલે ભાવ વધતા હશે, પણ એમાં જીએસટી કેટલી મારી તમે જુઓ ખાલી. ડીઝલના ભાવ, કોરોના પછી મોદી સરકારે દરેક વસ્તુના ભાવ ડબલ કરી નાખ્યા, તમે જો સમજતા હોય તો. એટલે ભાજપની સરકારને ફક્ત ને ફક્ત મોકો જોઈએ છે, મોકા દેખ કે ચોક્કા મારના, બસ આ કામ ભાજપની સરકારનું. મોકો જોવો ને ચોખ્ખો માર દે. હવે યુદ્ધના તમે જોવા ગયા કોઈ કેટલું યુદ્ધ થાય છે, ક્યાં ઉડે છે ને ક્યાં પ્લેનો ઉડે છે, ક્યાં પડે છે, શું થાય, ક્યાં બોમ્બ પડે, કોઈ જોવા ગયા છો? હવે એક આ મોકો મળી ગયો છે એટલે હવે ભાવ વધારા ચાલુ કરી દીધા લોકોએ. એટલે આની માટે જાગવાની પબ્લિકની જરૂર છે સાહેબ. સરકારને ખબર હશે, જુઓ પબ્લિક એકજૂથ થવાની નથી. એકજૂથ થશે તો આપણી સરકાર થશે, જે પ્રમાણે નેપાળમાં થયું એ પ્રમાણે. એકજૂથ થશે તો આપણી સરકાર જતી રહેશે. એટલે એકજૂથ થવા નહીં દે. 20 માણસો ભેગા ના થવા જોઈએ. આ કલમ લાગશે, પેલી કલમ લાગશે, એટલે આ બધા આપણને બનાવે છે. એટલે હું કહું છું જાગો હવે, અને જાગશો તો જ મેળ પડશે. બાકી જો જેટલા આવે છે ને અત્યારે નવા નવા મૂર્તિઓ બધા આપમાં ને પેલા, અને આપ તો સાહેબ કાયદેસર છે ને ભાજપનું બીજું પડખું છે, આ તમને કહી દઉં. એટલે જાગો તો જ મેળ પડશે સાહેબ. અને જાગોને પૂરેપૂરી ક્રાંતિ લાવો. જ્યાં ખોટું થતું ત્યાં ઊભા થઈ જાઓ. પોલીસવાળા જ્યાં તમને આડાવાળા કોઈ દંડ કરતા હોય અને બીજાને જવા દેતા ત્યાં ટાઈટ થઈ જાઓ કે આ કેમ થાય છે, મારો લેવો છે તો આનો લે. આવી વ્યવસ્થા જાળવો તો જ મેળ આવશે. જય હિન્દ.